તો એ 2 કરોડ રૂપિયા તમે તમારા પ્રજાના કામ માટે વાપરો છો, તમારી પાસે પૈસા એટલા બધા વધી ગયા હોય તો. ચેલેન્જ તમે આ જે 2 કરોડ રૂપિયા આપવાની એવી બધી વાતો કરો છો, તો ભાઈ એ 2 કરોડ રૂપિયા તમે તમારા જે સ્થાનિક વિસ્તાર જે છે તેના પ્રજાની સુખાકારી માટે વાપરો. તમે ખોટી આવી ફાંકા ફોજદારી કરીને ચેલેન્જો એકબીજાને ફેંકો છો અને મીડિયાને અને પબ્લિકને તમે ગોળ ગોળ છેલ્લા 2-3 દિવસથી બનાવી રાખો છો. એટલે પ્રજા બધું જાણે છે કે કોણ શું કરી રહ્યું છે, કે કોણે આપણા વિસ્તારને, કોના વિસ્તારમાં કેવા કેવા કામો કર્યા છે. એનું આ મારું રિપોર્ટ કાર્ડ છે અને તારું રિપોર્ટ કાર્ડ બનાવે. એટલે આ 2 કરોડ રૂપિયા લોકો પાછળ વાપરો ભાઈ. લોકોએ તમને મત આપીને જીતાડ્યા છે. થોડા સમય પહેલા આપણે જોયું હતું કે વિસાવદર ખૂબ ચર્ચામાં છે, ટ્રેન્ડમાં છે. સોશિયલ મીડિયા પર જુઓ કે તમે સ્થાનિક વિસ્તારમાં જાઓ, ગ્રાઉન્ડ પર જાઓ, ત્યારે પણ તમને એવું દેખાતું હતું કે ભાઈ વિસાવદર ખૂબ ટ્રેન્ડિંગમાં છે, કારણ કે તે ચૂંટણી હતી. પરંતુ મોરબીમાં તો ન તો ચૂંટણી છે, ન તો કે એવો કોઈ કાર્યક્રમ છે, છતાં પણ મોરબી ખૂબ ટ્રેન્ડિંગમાં, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં છે. તો અહીંયા ગ્રાઉન્ડ પર જઈએ તો ત્યાં પણ થોડોક માહોલ ગરમ લાગે છે. માહોલ કેમ ન ગરમ હોય? કારણ કે વાત હવે મોરાની આવી ગઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. કાંતિ અમૃતિયા વર્સિસ ગોપાલ ઇટાલિયા, આ બંનેની લડાઈ વચ્ચે હવે સામાન્ય જનતા મેદાને આવી છે. જે ધારાસભ્ય કામ ન કર્યા હોય તેને કામ ગણાવી રહ્યા છે. એક વ્યક્તિનો વિડીયો, સામાન્ય માણસનો એક વિડીયો સામે આવ્યો છે અને એ વિડીયોની અંદર એમણે ગોપાલ ઇટાલિયાને સલાહ આપી છે અને કાંતિ અમૃતિયાને સલાહ આપી છે. ખાસ કરીને કાંતિ અમૃતિયાને માટે એ વ્યક્તિએ કહ્યું છે, કારણ કે કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે હું 2 કરોડ રૂપિયા આપીશ. 2 કરોડ રૂપિયાની વાત આવી છે તો જે વ્યક્તિનો વિડીયો વાયરલ થયો છે એમણે એવું કહ્યું કે કાંતિભાઈ, તમારી પાસે 2 કરોડ રૂપિયા હોય તો ગોપાલભાઈને દેવા કરતા 2 કરોડ તમારા વિસ્તારમાં જ્યાં જરૂર છે, વિકાસ નથી થયો, ત્યાં તમે વાપરો. સ્વાભાવિક છે, વ્યક્તિની વાત સાથે હું સહમત છું. જો નેતાઓની તમારી આંતરિક વિવાદમાં તમે કરોડો રૂપિયાની આપ-લેની વાતો કરો છો, તે કરોડો રૂપિયા તમારા વિસ્તારમાં વાપરો ને. તમારે પ્રચાર નહીં કરવો પડે ચૂંટણી સમયે ભાઈ. કાનભાઈ, તમારે પ્રચાર નહીં કરવો પડે. મોરબીમાં કરો ટીપટોપ કામ, રોડ, રસ્તા, ગટર, પાણી, આ બધીની સુવિધા ટીપટોપ કરી દો. આવનારી ચૂંટણીમાં તમારે પ્રચાર કરવા નહીં જવો પડે. લોકોના દિલમાં તમે એ રીતે વસી જશો. પરંતુ અહીંયા થાય છે એવું કે નેતાઓ કામ નથી કરતા, છતાં પણ લોકો એમને મત આપીને જીતાડે છે, છતાં પણ એ લોકોનું માન ન રાખી અને નેતાઓ એ પ્રજાની આંખમાં કહેવાય ને કે ધૂળ નાખીને પોતાની રીતે કામ કરતા હોય. બધું જે વિસ્તારમાંથી એમને ખોબલે ભરીને મત મળ્યા એ વિસ્તારમાં જઈએ તો ત્યાં રોડ ખરાબ હોય, પાણીની અસુવિધા હોય, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય, છતાં પણ લોકો કહે કે ભાઈ એના જેવા ધારાસભ્ય ન થાય. સ્વાભાવિક છે કે એટલે ઇજ્જતોને આટલું માન આપતા હોય છે ધારાસભ્યોને. તો એ વાત ધારાસભ્યોએ પણ સ્વીકારવાની છે. કારણ કે આ વાત એટલા માટે હું ધારાસભ્યોને કહી રહ્યું છે, એક વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે ને વ્યક્તિએ જે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા બંનેને એક સારી સલાહ આપી છે. પેલા યુવકને સાંભળો કે તેમણે બંને ધારાસભ્યોને શું સલાહ આપી. ગુજરાતના ધારાસભ્યોનો ચેલેન્જ ફેંકવાની એક આદત પડી ગઈ છે. જે મન ફાવે ચેલેન્જ આપી દે છે અને એમાંય પાછા જો તમે ગોપાલ ઇટાલિયા જેવાને ચેલેન્જ ફેંકો એટલે એ તો લડાયક અને ક્રાંતિકારી મિજાજ ધરાવતો માણસ, એટલે એ સ્વાભાવિક છે ચેલેન્જ એ એક્સેપ્ટ કરવાનો જ છે અને એનો વળતો જવાબ આપવાનો જ છે. પરંતુ જે લોકોએ જે સામેથી જે ચેલેન્જનો પડકાર ફેંકો છે એ લોકોને મારે એટલું જ કહેવું છે કે ભાઈ ચેલેન્જ તમે આ જે 2 કરોડ રૂપિયા આપવાની એવી બધી વાતો કરો છો, તો ભાઈ એ 2 કરોડ રૂપિયા તમે તમારા જે સ્થાનિક વિસ્તાર જે છે તેના પ્રજાની સુખાકારી માટે વાપરો. તો એ લોકો તમને 5 વર્ષ સુધી યાદ કરશે અને આવનાર ચૂંટણીમાં ફરીથી તમને વોટ આપીને જીતાડશે. તમે ખોટી આવી ફાંકા ફોજદારી કરીને ચેલેન્જો એકબીજાને ફેંકો છો અને મીડિયાને અને પબ્લિકને તમે ગોળ ગોળ છેલ્લા 2-3 દિવસથી બનાવી રાખો છો. એટલે પ્રજા બધું જાણે છે કે કોણ શું કરી રહ્યું છે. એટલે તમારે ખરેખર આ 2 કરોડ રૂપિયા હું આલી દઈશ ને આમ આપી દઈશ ને, તો એ 2 કરોડ રૂપિયા તમે તમારા પ્રજાના કામ માટે વાપરો છો, તમારી પાસે પૈસા એટલા બધા વધી ગયા હોય તો. બાકી ખોટી આવી ચેલેન્જ ને એવું બધું ફેંકવાનું રહેવા દો. પ્રજા બધું જાણે છે અને તમારે જો ખરેખર ચેલેન્જ ફેંકવી જ હોય તો પછી તમારા વાર્ષિક જે કામ કેટલા કર્યા છે તમારા મત વિસ્તારની અંદર એનું રિપોર્ટ કાર્ડ એક તૈયાર કરો અને એની ચેલેન્જ ફેંકો. ભાઈ આવી જા ચાલ મેદાનમાં,
કે કોણે આપણા વિસ્તારને કોના વિસ્તારમાં કેવા કેવા કામો કર્યા છે એનું આ મારું રિપોર્ટ કાર્ડ છે અને તારું રિપોર્ટ કાર્ડ બનાવ્યું અને બતાવ્યું મીડિયાને અને પબ્લિકને. એટલે એ ટાઈપની કંઈક ચેલેન્જ ફેંકો તો લોકોને પણ એમાં કંઈક રસ જાગે. હવે તમે આવી ચેલેન્જો ફેંકો કે તું રાજીનામું આપને હું રાજીનામું આપું, હારી જાઉં તો 2 કરોડ રૂપિયા આપું. એટલે આ 2 કરોડ રૂપિયા લોકો પાછળ આપો ભાઈ, લોકોએ તમને મત આપીને જીતાડ્યા છે. એટલે આ ધારાસભ્યોને મારે ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ ધારાસભ્યો તો લોકોએ બનાવ્યા, હવે તમારી જવાબદારી છે તમે એક સારા સભ્ય બનીને બતાવો. સાંભળ્યા ને તમે? આ વ્યક્તિને હું નથી ઓળખતો. આ વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ને મને એવું લાગ્યું કે આના પર ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. કારણ કે જે 2 કરોડ રૂપિયાની વાત થઈ, પછી પાછા બીજા 2 કરોડ એટલે 4 કરોડની વાત થઈ. સાહેબ 4 કરોડ રૂપિયાના જો કદાચ મોરબીમાં નાના એવા વિસ્તારમાં કોઈ સારું કામગીરી થાય ને તો મોરબીની જનતા ખુશ થાય કે વાહ ચલો 4 કરોડ રૂપિયાનું મોરબીમાં તો અમારા વિસ્તારમાં તો કામ થયું. આ વાતને જોઈને કાંતિભાઈ અમૃતિયા છે તેના પ્રત્યે એક લાગણી વધી જાય એ મોરબીના જનતામાં. મોરબીના લોકો કહેતા થઈ જાય કે ભાઈ ધારાસભ્યો તો કાંતિભાઈ અમૃતિયા જેવા, બાકી ધારાસભ્યો ન હોય. પણ અહીંયા તો નેતાઓ ને ધારાસભ્ય પોતાની આંતરિક લડાઈની અંદર એ જનતાને વચ્ચે લઈ રહ્યા છે. અનેકો સવાલ થઈ રહ્યા છે કારણ કે જ્યારથી આ આખી ચેલેન્જની વાત સામે આવી છે ત્યારથી જ મોરબીમાં જે પત્રકારો કવરેજ કરી રહ્યા છે અને જે લોકો ત્યાં પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, કહી રહ્યા છે કે અહીંયા તો ભાઈ રોડ નથી બનતો, અહીંયા પાણી ભરાઈ જાય છે, અહીંયા આ ગંદકી થાય છે, એના માટે કોઈ સાફ સફાઈ કરવા નથી આવતું. અનેકો સવાલ છે પણ એ સવાલને ટાળવા અને સવાલના જવાબ દેવા માટે કોઈની પાસે સમય નથી. ચેલેન્જ દેવા માટે સમય છે, મોરે મોરો આવવા માટેનો સમય છે, પરંતુ જનતાના કામ કરવા માટે છે કોઈ પાસે સમય? જો તમારી પાસે જનતાના કામ કરવા માટે થોડો ઘણો પણ સમય હોય ને તો જનતાના કામ તમે કરો, જનતા તમને પૂરેપૂરો સમય આપશે સાહેબ. તેથી પ્રચાર કરવા નીકળશો ને તેથી જનતા તમારી પાછળ આવશે કે આ માણસે આપણી ત્યાં વિકાસ કરી દીધો, આપણા બધા કામ કરી દીધા. સ્વાભાવિક છે આ માણસ જીતે, એણે આપણા માટે કર્યું તો આપણે એટલું ના કરી શકીએ. આ લોકોના મનમાં આ એક વિચાર આવી જાય. પણ આજકાલ નેતાઓને નથી કરવું, નેતાઓ પોતાના એ રાજકીય રોટલા શેકવામાંથી ઊંચા નથી આવતા. એ જ રીતે અત્યારે આજે યુવકનો વિડીયો વાયરલ થયો છે તેમાં બંને ધારાસભ્યોને એક સાચી અને સારી સલાહ આપી છે. હવે જે સમય અને સ્થળ જે નક્કી કરવામાં આવ્યું છે વિધાનસભાનું, એ વિધાનસભાના ટાઈમે ત્યાં કેટલું રાજકારણ ગરમાય છે એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. પણ આ વ્યક્તિ કે જેમનો વિડીયો વાયરલ થયો છે એની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.